કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત કરું છું ફરીથી એક નવા વિડીયોની મારી પાસે. મસ્ત મજાનો આજે ચેલેન્જ કરવાનો છે, ડુ નોટ લાફ ચેલેન્જ. અંગ્રેજી નથી આવડતું મારી જેમ. આપણે કરવાનો છે ના હસવાનો ચેલેન્જ. એટલે આમાં વિડીયો ચાલુ છે પણ આપણે હસવાનું નથી. જેને વધારે દાંત આવ્યા ને એને છેલ્લે સજા મળશે. મને તો નહીં યાદ આવે. તો ભાઈ હે ને આપણે ચેલેન્જ આપણો એક્સ્ટ્રીમલી શરૂ થઈ ગયો છે અને હવે જોવાનું છે કોને દાંત આવે છે ને કોને નથી આવતા. અમે બેને દાંત આવી ગયા એટલે એને બેયનો એક એક પોઈન્ટ ગણાશે. આવું ને થયો ને વધારે કાઢત મારી કરતા એટલે એને એક ગણે ને આ ખોટું થાય છે. બેયનો એક અવાજ ન આવવો પડે દાંત કાઢતો વખતે. બેયનો એક એક પોઈન્ટ થાય છે. ભાઈ ઓલો ટેબલ તેને શું કહેવાય એને ઓલું ટેનિસ કોર્ટ કેવાય. હા એ ઓલી હળી સીધી નાખી દીધી ફોનમાં, ફોનની સ્ક્રીન ફોડ નાખી. આમાં ભાઈ મારો 1 પોઈન્ટ એટલે મારા 2 પોઈન્ટ ને આનો 1 પોઈન્ટ. ત્યારે એમને તૂટેલી. જમ્પિંગ કરતો જંગલમાં ગયો. ભાઈ મારા અહીંયા 3 પોઈન્ટ થાય છે ને આના 1 પોઈન્ટ થાય છે. અરે દાંત જ નથી કાઢતો. જિંદગી મોજથી જીવવાની હોય. હાલો ભાઈ ફરીથી શરૂ કરું છું. This bro, new Ray-Bans dropped, you know what I'm saying? And they got the camera in it too. Listen bro, we in that good life. કોને દાંત આવ્યા છે કોમેન્ટ કરજો. Give me a minute. કંઈક લોજિક વગરનું જ હતું પણ દાંત આવ્યા. આપણો ભાઈ 1 પોઈન્ટ થાય છે વધારે, 4 પોઈન્ટ મારા. અને જે હારી જાય ને એને છેલ્લે સજા મળવાની છે એટલે જે વધારે દાંત કાઢે એને. જે વિડીયોમાં હતો ને ભાઈ મારું થોડુંક ઉદાહરણ. દાંત કાઢી ગયો 2 પોઈન્ટ આના થાય છે સાહેબ. બે માઇકમાં બોલતો હતો માઇકમાં. Foi impecável. Não é para como pastor aí, tá bom? Né? Tá bom? D'accord. Allez, bonne journée. દાંત મત કાઢ્યા મેં. હવે હું દાંત કાઢી ગયો 5 પોઈન્ટ થાય છે મારા અહીંયા. બટકું ભરી જાવ. ભાઈ દાંત નથી કાઢ્યા હો ભાઈ. એવા ફની વિડીયો આવે અને દાંત કાઢવા મને દેવ થઈ જાય છે. હું નથી કાઢતો. 6 પોઈન્ટ થઈ ગયા છે મારા. એમાં થોડું વાહ બટકું ભરી જાઉં છું હાથમાં. દાંત આવે તો આવું કરવાનું. ഉണ്ണിയേട്ടോ കർപ്പൂട്ടേട്ടോ ഒന്ന് പിടിച്ചോ ആളെത്രപ്പാ કાંઈ દાંત નો યાર
વિમાનને બોલો ઓલું પહેરી દઉં સ્વેટર. અમને સ્વેટર પહેરવાના પૈસા નથી. ઠંડી ન લાગી જાય. આમ દાંત નો આવે યાર. અચાનક થાય ને તો મજા આવે. ઓલા સેટી ઉપર જવા ગયો ને સેટી તોડી નાખી એક એવો ધાડ્યો. ફર્નિચર વાળાને શું સમજવું? હા તો ભાઈ વિજેતા બન્યા છે. વિજેતા ને એટલે હારેલા વિજેતા જે હોય ઈ હું બન્યો છું. અને હવે જે સજા હશે એ સજા હશે યા કહે આપણને કાંઈ ખબર નથી. તો ચાલો સીધી सजा तो फिलहाल अभी हम आ चुके हैं हमारे सबके ऊपर और चैलेंज रखा है पुशअप का. એટલે ચેલેન્જ રાખ્યો છે પુશઅપ નો કે પુશઅપ ગમે નોર્મલ આદમી નો મારી શકે. નોર્મલ ની ક્યાં કરે મને પુશઅપ હું ઓલ કસરત એને થાવડતી પુશઅપ તો ટાંગો લાગે મારથી. એટલે જોઈ છે કેમ થાય છે. એટલે પુશઅપ કેટલા મારવાની કેટલી 10-15 રાખવી વધારે નહીં 15 રાખવી હાલો. આઈ વાંધો નહીં 15 નામથી થશે એવું મને લાગે છે. જોઈ છે કેમ થાય છે. તો चलो स्टार्ट नाउ. फोन रख दीजिए इधर 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 सेंटर में आ जाइए. सेंटर ओके. अच्छा एंगल लेके शूट करूंगा. चल चल 2 3 4 5 6 7 8 9 10 ઉપર 10 કરી. અરે આપું આ એમ ના ના રે રે કસરત કરતા પહેલા એવું કરવું પડે. હાલો 10 થઈ હતી ને 11 12 13 14 ઉભો થા. હવે આ ચેલેન્જ નો મજા આવે ભાઈ. ખોટી રીતના કરવાનું. બરોબર થવા જોઈએ આ ભાઈ. હું ખોટું છે બરોબર ન કર્યા મજા ના આવી. તો ભાઈ કે 10-15 પુશઅપ લાગ્યા મારથી. બાકી 5 મારવાય મારું કામ નથી. આજ ગમે ઈ દિવસ હોય સૂર્ય કઈ બાજુ ઉગ્યો છે. 10 પુશઅપ લાગી ગયા મારથી. 5માં થોડુંક કેવડાઈ ગયું પણ 10 આરામથી લાગી ગયા. 10 આરામથી લાગી ગયા. મારથી ન થાય તાણે ન થાય પૂરું તાણે. હવે કેવું તમને મહેસૂસ થાય છે સજા પછી? કાંઈ નહીં આપણે મહેસૂસ તો સારું થાય છે કારણ કે હવે दिन बदला है रात बदला है सब कुछ बदला है हमारा कवर भी बदला है. दिन रात तो रोज बदला भाई. कवर है रोज बदले એટલે તો હાલો ભાઈ એન્ડિંગ કરી નાખ્યું હવે વિડીયોની. તો હવે એન્ડિંગ કરશું વિડીયોની. કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો. જો આવો નવો વિડીયો જોવો હોય તો ફરી પાછા સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા આ વિડીયો છે ને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. જો 500 વ્યૂ જેવું આવશે તો બીજો ભાગ બનાવશું. 500 વ્યૂ આવી જાય ને આ વિડીયોમાં એટલે હે ને બીજો આવો વિડીયો મસ્ત મજાનો તમને કોમેડી થાય એવો રાખવાનો છે. અને આમાં દાંત આવે ને તો જ વિડીયો જોવાનો. બાકી સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ એક બીજા વિડીયોમાં. બાય બાય. બાય.